આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોની છઠ્ઠી પેઢી હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCI કાર્ડ માટે પાત્ર બનશે. આનાથી તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે. ગઈકાલે ત્રિનિદાદ અને ટોબેગોમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયને તેમના પૂર્વજોની ભૂમિની મુલાકાત લેવા અને ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ અને સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા આહવાન કર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જણાવ્યું કે આપણું ગામ આપણું ગૌરવના મંત્ર સાથે સૌએ ગામના વિકાસ કામોના સ્તંભ બનવાનું છે. મુખ્યમંત્રીએ સફાઈ માટે ગામોની થતી ફાળવણીમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તો મુખ્યમંત્રીએ 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ DBT દ્વારા ફાળવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલે ગામોમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળ સંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કેચ ધ રેઇન અભિયાનને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે ગઈકાલે સહકારી ડેરી ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગેના પ્રેરણાદાયી આંકડા રજૂ કર્યા હતા. 2020માં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ સહકારી મંડળીઓની સંખ્યા 3764 હતી, જે 2025માં 21% વધીને 4562 થઈ છે. આ મંડળીઓની વાર્ષિક આવક પણ 43% વધીને 9000 કરોડ રૂપિયાને પાર થઈ છે. રાજ્યના 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી 32% એટલે કે 12 લાખ મહિલાઓ છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ GCMMF દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર રાજ્યમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા દૂધની ખરીદી 2020માં 41 લાખ લીટર પ્રતિ દિવસથી 39% વધીને 2025માં 57 લાખ લીટર પ્રતિ દિવસ થઈ છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે સરકાર એક અઠવાડિયામાં વર્ષ 2026 માટે હજ અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક બાદ શ્રી રિજિજુએ તમામ અરજદારોને ફોર્મ ભરવા અને સમયમર્યાદામાં અરજી કરવા વિનંતી કરી હતી. શ્રી રિજિજુએ કહ્યું કે 65 વર્ષથી વધુ ઉંમરના હજ યાત્રીઓ માટે તેમની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ હોવો ફરજિયાત છે. સરકાર હજ યાત્રા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ રહેવાની વિનંતી પર વિચાર કરી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગઈકાલે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા દેશની વિવિધ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. રાજ્ય પર સર્જાયેલી 3 અલગ અલગ વરસાદી સિસ્ટમના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ અષાઢના આરંભથી શરૂ થયેલી મેઘકૃપા અવિરત જારી રહેતા જનજીવન પુલકિત બન્યું છે. ગઈકાલે નખત્રાણા તાલુકામાં અનરાધાર વરસાદ વરસતા મંગવાણા અને ઉખેડામાં 5 ઇંચ તો તાલુકાના અન્ય વિસ્તારમાં 1 થી 4 ઇંચ વરસાદે જળમગ્ન સ્થિતિ સર્જી હતી. અબડાસા તાલુકામાં 1 થી 4 તો જિલ્લા મથક ભુજ અને રાપરમાં વધુ 1 ઇંચ તો મુન્દ્રામાં રાત્રિ દરમિયાન વધુ 1.5 ઇંચની મેઘકૃપા વરસી હતી. લખપત, માંડવી સહિતના તાલુકામાં ઝરમરથી લઈ ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 16 જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નખત્રાણા તાલુકાના ખોંબડી ગામે ચરવા ગયેલી ગાયોના ધણમાંથી અંદાજે 50 જેટલી ગાયો ભારે વરસાદના પગલે મેકણ સાગર સરોવર ડેમના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાંથી 1-2 ગાયોને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી. અંદાજિત 30 જેટલી ગાયોના મૃત્યુ થયાની વિગતો મળી રહી છે. તો નખત્રાણાના સાયરા યક્ષમાં આવેલા ભીખુ ઋષિ સ્થાનકે 1300થી વધુ પગથિયા ધરાવતા માતાજીના શિખર પર ગઈકાલે ભારે વરસાદ સાથે આકાશી વીજળી પડતા શિખરને ભારે નુકસાન થયું હતું.
અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.